નમસ્તે મિત્રો, હાર્દિક વસોયા ઓરિયન્ટ ફાર્મ. આજે આપણે એક નવી ટાઈપની વેરાયટી લાવ્યો છું અને કહેવાય ને કે સોનપરી એનું નામ છે. અને આ કેરી છે ને એકદમ સાઈઝની બહુ સરસ થાય છે, કિલોની અંદર લગભગ 2 નંગ જેવી જ આવે છે. અને આનો જે ભાવ છે ને એ માર્કેટમાં અલ્ફોન્ઝોની હારે છે. એટલે આપણે જો માર્કેટ કરી શકતા હોય તો આનું વાવેતર કરી શકાય, કેમ કે આ પ્રોડક્ટ એવી છે કે જે લોકો એકદમ રીચ પીપલ જે લોકો હોય એ લોકો લેતા હોય છે ને મોટા સિટીમાં વધારે વેચાણ થતું હોય એનું. એટલે જો શક્ય હોય તો તમે તમારી પાસે બગીચો જો હોય ને તો આનું તમે સેલિંગ કરી શકો તો તમે આને વાવેતર કરી શકીએ. મેં તો મારી કેપેસિટી પ્રમાણે અત્યારે હું કલમ લાવ્યો છું, એટલે આપણે એનું પ્લાનિંગ કરીશું. આ કલમ જે છે ને એને સોનપરીમાં આંબાનો જે એકદમ જે પાન હોય ને એ આ ટાઈપનું હોય છે. હવે આ આંબાની ખાસિયત એવી છે કે એનું જે કદ હોય ને સાઈઝ એ બહુ સરસ થાય છે કેરીની, એમ કે અલ્ફોન્ઝો જે કહેવાય એ ટાઈપની એની વેરાયટી હોય છે. અને મીઠાશમાં પણ એમાં કંઈ લગભગ જોવું નથી પડતું. તો મિત્રો આજે અમે આંબાનું જે સોનપરી જે કહેવાય એનું પ્લાન્ટેશન અમે કરી દઈએ છીએ. અને અત્યારે જે પહેલો આંબો છે એ સ્વરા છે, મારી છોકરી છે, એના હાથે મેં અત્યારે કરાવડાવ્યો છે. સ્વરા, મજા આવે છે બેટા તને? એમ પછી કેરી ખાવા બધાને બોલાવશો ને આપણે? કહી દે બધા આવજો કે. હા આવજો ભાઈ બધા, સ્વરાએ કીધું છે ખાસ.